આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 11। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો સાંભળીએ। એક સમયે ત્રીજા પૌર્ણિમે વિશે ઘનશ્યામ મહારાજ ચંદન માસી પાસે જઈને બોલ્યા કે માસી, મને બહુ ભૂખ લાગી છે, તો ખાવાનું આપો। ત્યારે તે કહે, હમણાં તમને કમોદના પૌવા આપું છું, તે જમી લ્યો, પછી રસોઈ તૈયાર થશે તે જમી લેજો। ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, અમને તો અત્યારે ભૂખ લાગી છે, તો શાક અને રોટલી આપો। ત્યારે ચંદનબાઈ રસોડામાં ગયા ને ચૂલામાં દેવતા સળગાવીને પરવળનું શાક વઘારી પછી લોટ બાંધીને રોટલી વણવા સારું પથ્થરની અડાણી તથા વેલણ ઊંચે તાકામાં મૂકેલા હતા। તે લઈ અને નીચે મૂકવા ગયા ત્યારે અડાણી હાથમાંથી પડી ગઈ ને તેના 4 કટકા થઈ ગયા। તે જોઈને પોતે ઉદાસ થઈ ગયા। તે જોઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે માસી, તમે ચિંતા શા માટે કરો છો? જુઓ, આ અડાણી તો સાજી છે, એમ કહી પોતાના હાથમાં લઈ અને માસીને આપી દીધી। તે જોઈને ચંદનબાઈ ખૂબ આશ્ચર્યને પામીને તુરંત જ રોટલી કરી તે શાકને રોટલી ઘનશ્યામ મહારાજને જમવા આપી। તે વખતે માણેકધર, બસ્તી તથા નંદરામ એ ત્રણે આંગણા આગળ રમતા હતા। એ બાલપ્રભુને જમતા જોઈને ત્યાં આવ્યા ને બોલ્યા જે, અમને પણ ભૂખ લાગી છે, તો રોટલી અને શાક જમવા આપો। ત્યારે ચંદનબાઈ કહે, શાક અને રોટલી તો આ ઘનશ્યામભાઈને આપી છે, હવે તમે તો કમોદના પૌવા ખાઓ અને સાથે દહીં આપું તે જમો। ત્યારે તેઓ કહે, અમે તો તે નહીં જમીએ, એ તો અમારે જમવું નથી, એમ કહીને ત્રણેય જણા રિસાઈને પાછા ગયા। ત્યારે બાલ ઘનશ્યામ જમતા થકા બોલ્યા જે, હે ભાઈ માણેકધર, તમે ત્રણેય પાછા આવો, આપણે ચારેય સાથે બેસીને જમીએ। ત્યારે તેઓ કહે કે હવે જમી રહ્યા પછી। ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, અરે ભાઈ, હું તો હજી હમણાં જ જમવા બેઠો છું, હજી તો આ શાક પણ ટાઢું થયું નથી। તે સાંભળીને ત્રણેય જણા સાથે ભેગા બેસીને જમવા માંડ્યા। ત્યારે ચંદનબાઈ કહે, અરે ઘનશ્યામભાઈ, આમાં તો આખી 2 રોટલી જ છે, તેમાં તમે શું જમશો ને માણેકધર વગેરે શું જમશે? જ્યારે બસ્તી કહે કે માંગ, અહીં તો જુઓ ઘણી રોટીઓ છે। ત્યારે તેમને કહ્યું, તે ભલે હોય, તો જમો। પછી તે ચારેય જણાય ખૂબ જમીને તૃપ્ત થયા। એટલે ચળું કરીને ઉઠ્યા તો પણ થાળીમાં એટલી ને એટલી રોટલી હતી। તે જોઈને ચંદન માસી ખૂબ જ નવાઈ પામ્યા હતા ને તે વાત પોતાની બહેન ભક્તિને કહી। તે સાંભળી સૌ કોઈ પણ ખૂબ જ આશ્ચર્ય પામ્યા। એક વાર છપૈયા માંગ ધર્મદેવે ભક્તિ માતા આગળ વાત કરી કે અહીં રહેતા કાળીદત્ત, કૃત્યા વગેરે અસુરોએ બહુ જ દુઃખ દીધું, માટે આપણે હવે અયોધ્યા જતા રહીએ તો કેમ? એમ કહીને ઘણા નીતિના વચનો તથા દ્રષ્ટાંતો કહ્યા। પછી ભક્તિ માતાએ પણ એ વાતની હા પાડીને જવાનો દિવસ નક્કી કર્યો। તે શુભ મુહૂર્ત જોઈને જવા તૈયાર થયા અને એ રથ માંગ ધર્મદેવ તથા રામ પ્રતાપભાઈ બેઠા ને બીજા રથ માંગ ભક્તિ માતા અને ઘનશ્યામ તથા સુવાસિની બાઈ અને નંદરામ બેઠા ને પછી ચાલ્યા। તે છપૈયાપુરના સર્વે નર નારીઓ તેઓને વળાવવા માટે આવ્યા અને બોલ્યા જે, હવે અમને ઘનશ્યામના દર્શન ક્યારે થશે? એમ કહીને સૌ દિલગીર થઈ ગયા। ત્યારે ધર્મદેવે સૌને ધીરજ આપતા કહ્યું કે અમે ક્યાંક દૂર જઈએ છીએ,
અયોધ્યા તો અહીંથી નજીકમાં જ છે. તે જ્યારે દર્શન કરવા હોય ત્યારે ત્યાં આવજો. પછી સૌને પાછા વળવા માટે કહ્યું. ત્યારે છપૈયાવાસીઓ જ્યાં સુધી ઘનશ્યામનો રથ દેખાણો ત્યાં સુધી ત્યાં ને ત્યાં જ ઊભા રહી દર્શન કરતા રહ્યા ને પછી ઘેર ગયા. ને તે છપૈયાવાસી નિરંતર ઘનશ્યામના ચરિત્ર સંભાળતા ને બાળ સ્વરૂપનું હંમેશા ધ્યાન કરતા હતા. ધર્મદેવ વગેરે છપૈયાથી ચાલ્યા તે મખોડા ઘટે આવ્યા ને ત્યાં પાણી પીને પછી ચાલ્યા. તે સરયુ ગંગા ને કાંઠે આવ્યા ને સામે કાંઠે જવા માટે એક નાવિકને બોલાવ્યો. તે કર્ણધાર કોઈક દેવી જીવાત્મા હતો. તે જે બાલ ઘનશ્યામના ચરણારવિંદમાં 16 ચિહ્ન જોયા. તેથી તેણે મનમાં જાણ્યું જે આ તો સાક્ષાત ભગવાન છે. પછી ધર્મદેવે તે નાવિકને પૂછ્યું કે આ ગાડામાં સામાન છે. તેણે સહિત અમારે સૌ પરિવારજનોએ સામે પાર જવું છે તો શું ભાડું લઈશ? ત્યારે તે કર્ણધાર બોલ્યો જે મારે તમારું ભાડું નથી લેવું, કારણ કે તમારા પુત્ર સાક્ષાત ભગવાન છે, માટે એ ભવસાગરના કર્ણધાર છે ને હું તો સરજુ ગંગાનું કર્ણધાર છું. તેથી અમે બે એક જ નાતના કહેવાઈએ. તેથી નાતીલાએ એ નાતીલાનું ભાડું લેવાય નહીં, પરંતુ ભાડાને બદલે મને આ તમારા પુત્ર રમાડવા આપજો. જુઓ ને, રામચંદ્રજી ભગવાનને જ્યારે ગંગા પાર ઉતરવું હતું ત્યારે પહેલા કેવટે પણ ભાડું લીધું ન હતું, તો હવે મારાથી ભાડું લેવાનો નવો ચાલ કેમ પડાય? માટે હું તમને માલ તથા કુટુંબે સહિત સામે કાંઠે ઉતારી આપીશ, કે જેથી આ ભવસાગર માંગ પાર ઉતરતા મને કાની આડું આવે નહીં. માટે તમે તમારો સઘળો સામાન લઈ મારી નાવમાં બેસી જાઓ. તે રામ પ્રતાપજી અને ધર્મદેવે પોતાનો બધો સામાન નાવમાં મૂક્યો અને પોતે પણ બેઠા. પછી ધર્મદેવે ભક્તિ માતા પાસેથી ઘનશ્યામને લઈને પેલા કર્ણધારને રમાડવા આપ્યા. ત્યારે કર્ણધાર ઘનશ્યામને ખોળામાં લઈને વહાણ હાંકવા માંડ્યો. તે સમયે સરજુ ગંગા ઘનશ્યામના ચરણ સ્પર્શ કરવા માટે ઉછાળા મારવા લાગી. ત્યારે બાળ પ્રભુએ પોતાનો ચરણ સરજુ ગંગામાં બોલ્યો, તેથી તે શાંત થઈ ગઈ. તે પરચો જોઈ વહાણ હાંકનાર ખારવા તથા બીજા બેઠેલા માણસ સર્વે આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે આવું ચરિત્ર તો ભગવાન સિવાય કોઈ ન કરી શકે. આમ તે વહાણ સરયુ ગંગા ને સામે કાંઠે સૂર્ય ઘાટે જઈ ઊભું રહ્યું. ત્યાં તેઓ બધા ઉતર્યા અને કર્ણધારે ઘનશ્યામને ભક્તિ માતાને સોંપ્યા. ત્યારે બાલ પ્રભુએ પોતાનો જમણો હાથ કર્ણધારના જમણા હાથમાં મૂકી કોલ દીધો કે અંતકાળે હું તારું જરૂર કલ્યાણ કરીશ. જેથી કર્ણધાર ખૂબ જ રાજી થયો ને બાલ ઘનશ્યામ તથા ધર્મદેવના પગે પડીને સૌને પગે લાગ્યો. પછી ત્યાં ધર્મદેવે કુટુંબ સહિત સ્નાન કર્યું અને ઘનશ્યામને પણ નવરાવ્યા ને નિત્ય વિધિ કરી બ્રાહ્મણોને દાન દીધા. તે ટાણે સરજુ ગંગા ને કાંઠે તમામ દેવળોમાં દીવા થયા ને આરતી થવા લાગી. તેની ઝાલરો તથા નગારાઓનો સુંદર અવાજ થતો હતો. તે વખતે ધર્મદેવ ત્યાંથી ચાલ્યા અને રામભટેથી સુંદર બરહટ્ટા થઈને પરામાં પોતાની ઘેરે આવ્યા અને ત્યાં નિવાસ કર્યો ને સુખેથી રહેવા લાગ્યા. ત્યાં ઘનશ્યામને 5 વર્ષ પૂરા થયા અને 6ઠું વર્ષ બેઠું ને અયોધ્યાપુરી માંગ રહીને શ્રી બાલ પ્રભુએ કેટલીક લીલાઓ કરવા માંડી. 1842ના વૈશાખ સુદ બીજને દિવસે ગુને કરીને પ્રદ્યુમ્ન સમાન ઈચ્છા રામજીનો જન્મ થયો. પછી બાલ પ્રભુને ભણવા સારું નિશાળે બેસાડ્યા. તે થોડા કાળમાં 2 વેદ અને ઘણા બધા શાસ્ત્રો ભણીને વિદ્યામાં પારંગત થઈ ગયા. આમ ધીરે ધીરે ઘનશ્યામ મોટા થવા લાગ્યા અને તેઓ રોજ સરજુ ગંગામાં સ્નાન કરવા એકલા જતા હતા અને નાહીને ઘેર આવી રામચંદ્રજીની ધૂપ દીપ
નૈવેદ્ય અને ફળ તથા પુષ્પે કરીને પૂજન કરી ને સ્તોત્રનો પાઠ કરતા. પછી નૈવેદ્યનો પ્રસાદ પોતે જમતા અને બીજાઓને પ્રસાદી આપતા. ને તેઓ કંઠમાં તુલસીની માળા પહેરતા અને ઉર્ધ્વપુંડ્ર તિલક કરતા. ને રામગઢી તથા લક્ષ્મણ ઘાટ આદિ તીર્થોના દર્શને નિત્ય જતા હતા. આમ છપૈયામાં જે ચરિત્રો કર્યા તે તો મેં કહ્યા, અને હવે અયોધ્યામાં ઘણા ચરિત્રો કર્યા છે અને ઘણા કરવાના છે. તેમાંથી તમને એકાદ ચરિત્ર સંક્ષેપે કરીને કહું છું, તે સાંભળો. એક સમયને વિશે ભાભી જે સુવાસિની બાઈ તેને બાલપ્રભુએ કહ્યું કે મારે પેંડા ખાવા છે, તે આપો. ત્યારે તેણે બીજી ખાવાની વસ્તુ આપવા માંડી, પણ અમે લીધી નહીં. ત્યારે તો પોતાની અંગૂઠી ઉતારીને એક બાજુએ મૂકી ને પોતાનું કામ કરવા લાગ્યા. ને અમને પેંડા ખાવાની ઈચ્છા હોવાથી ભાભીને ખબર ન પડે તેમ અમે તે અંગૂઠી લઈ કંદોઈની દુકાને ગયા અને ત્યાં જઈને કહ્યું, અમને મીઠાઈ તથા પેડા આપો. ત્યારે તે કંદોઈ કહે, મીઠાઈના દામ કોણ આપશે? ત્યારે બાલપ્રભુએ અંગૂઠી આપી. તે જોઈ કંદોઈ બોલ્યો કે આની મીઠાઈ તો ધારો તેટલી આપું. પછી તે મીઠાઈ આપતો ગયો ને ઘનશ્યામ જમવા લાગ્યા. તે 50 મણ મીઠાઈ જમી ગયા. પછી તે કંદોઈએ બીજી દુકાનેથી મીઠાઈ લાવી આપી તો તે પણ જમી ગયા. પછી એક ઘીનું કુડલું હતું, તેમાંથી ઘી આપવા માંડ્યો. ત્યારે તે પણ બધું જમી ગયા. એમ કંદોઈને થકાવી દીધો ને પછી ઘરે આવ્યા. ત્યારે સુવાસિની બાઈએ ઘનશ્યામને પૂછ્યું કે મારી અંગૂઠી તમે લીધી છે? ત્યારે અમે ના પાડી. પછી ભાભીએ ધર્મદાદાને કહ્યું. ત્યારે દાદાએ સૌને પૂછ્યું પણ કોઈએ હા પાડી નહીં. ત્યારે ઈચ્છારામભાઈએ કહ્યું કે ઘનશ્યામભાઈ બજારમાં ગયા હતા, તે અંગૂઠી લઈ ગયા હશે. પછી અમારા દાદાએ અમને પૂછ્યું અને તેની સામે બાલપ્રભુ ખોટું બોલી શક્યા નહીં. તેથી તેમને હા પાડી અને કહ્યું કે અમને ભૂખ લાગી હતી ને ભાભી પાસે પેંડા માગ્યા તો તેમને આપ્યા નહીં. તેથી કંદોઈની દુકાને જઈ કંદોઈને આપી અને અમે મીઠાઈ અને પેડા જમ્યા. ત્યારે દાદાએ કહ્યું કે ચાલો તો કંદોઈની દુકાન મને બતાવો. પછી અમે તે કંદોઈની દુકાને દાદાને લઈ ગયા. ત્યારે અમારા દાદાએ કંદોઈને કહ્યું કે ઘનશ્યામે તમને અંગૂઠી આપી છે. ત્યારે તે કંદોઈ કહે, હા, પણ તમારા પુત્ર મારી 50 મણ મીઠાઈને 5 મણ ઘી જમી ગયા છે. તે અમને પાછું આપો તો અમે અંગૂઠી પાછી આપીએ. ત્યારે દાદા એમને પૂછ્યું કે શું આ કંદોઈ કહે તે સાચું છે? ત્યારે અમે કહ્યું કે અમે તો કોઈ મીઠાઈ જમ્યા નથી કે ઘી પણ પીધું નથી. ત્યારે કંદોઈ બોલ્યો કે તમારો પુત્ર જૂઠું બોલે છે. પછી બાલપ્રભુએ કહ્યું કે કંદોઈ કાકા, તમે તમારી દુકાન સંભાળો તો ખરા, કે તેમાં મીઠાઈ અને ઘી છે કે નહીં. ને જ્યારે તે દુકાનમાં જઈ અને જોયું તો જેટલી મીઠાઈઓ હતી તેટલી ને તેટલી જ તે જ જગ્યાએ પડી હતી અને ઘીનું કુરડું પણ ભરેલું હતું. તે જોઈને કંદોઈ ખૂબ જ આશ્ચર્ય પામ્યો અને અંગૂઠી ધર્મદાદાને આપી દીધી. એક દિવસ ઘનશ્યામ બાળમિત્રો સાથે રમતા હતા. તે ત્યાં એક વાડીમાં ગયા તો ત્યાં એક મલ જાંબુડા ઉપર ચડીને જાંબુડા પાડતો હતો અને તેનો છોકરો નીચેથી જાંબુડાઓ વીણતો હતો. તે જોઈ બાળપ્રભુ પણ બાળમિત્રો સાથે તે જાંબુડાઓ વીણવા લાગ્યા. ત્યારે તેના છોકરાએ તેના બાપને કહ્યું કે જુઓ, આ બધા જાંબુડા વીણે છે. ત્યારે તે ઝાડ ઉપરથી બોલ્યો, એ છોકરાઓ કોઈ જાંબુડા લેશો નહીં. તો પણ ઘનશ્યામે તેનું માન્યું નહીં અને જાંબુડા લેવા માંડ્યા. તે જોઈ મલ ઝાડ ઉપરથી હેઠો આવ્યો
ને બાલ પ્રભુનું કાંડું જાલીને તેમને ખીજાવા માંડ્યો. તે અમને લઈ રામ પ્રતાપભાઈ પાસે આવ્યો. ત્યારે થોડેક સુધી ઘનશ્યામ તેના ભેગા ચાલ્યા, ને પછી તેણે કાંડું છોડાવવા ઘણી મહેનત કરી, પણ મલ્લે કાંડું છોડ્યું નહીં. ત્યારે બાલ પ્રભુએ જોરથી ઝટકો માર્યો, તેથી મલ્લનો હાથ ખભેથી ખડી ગયો. તે જોઈ મલ્લ ઘણું આશ્ચર્ય પામ્યો, ને બોલ્યો કે આ વાત તો હું કોની પાસે જઈને કરું, અને જો કરું તો મારી લાજ જાય. તેથી તે કોઈની પાસે જઈને વાત કરવા જેવો રહ્યો નહીં. આવા અદ્ભુત ચરિત્રો બાલ પ્રભુએ અયોધ્યાપુરમાં રહીને કર્યા હતા. એક દિવસ અયોધ્યામાં ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને ખોળામાં બેસાડીને રમાડતા હતા, ને તેમનું મુખારવિંદ નિરખતા હતા. તે અતિશય પ્રેમાતુર થઈ ગયા. તે વખતે પોતાને સ્મૃતિ થઈ આવી કે નામકરણ કરવા આવેલા બ્રાહ્મણે કહ્યું હતું કે આ તમારા પુત્ર તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અને અક્ષરધામમાંથી આવી તમારે ત્યાં બાળ રૂપે પ્રગટ થયા છે. એ વખતે અંતર્યામીપણે બાળ ઘનશ્યામ આ વાતને જાણી ગયા, અને તેમના પર દ્રષ્ટિ કરી. તેથી તેઓ સમાધિમાં ચાલ્યા ગયા, અને તેઓ ઇન્દ્રાદિકના 5 લોક પાર કરી બ્રહ્માજીના સત્યલોકમાં ગયા. ત્યારે બ્રહ્માજીએ સામા આવીને બાલ પ્રભુનું સન્માન કર્યું, અને પૂજા આરતી કરી. ત્યાર પછી વિરાટ નારાયણના લોકમાં ગયા. ત્યાં પણ તેમણે શ્રી પ્રભુની પૂજા અર્ચન અને આરતી કરી, અને કેટલીક ભેટ આપી. પછી ત્યાંથી મહત્તત્વના લોકમાં ગયા. ત્યાંના પ્રધાન કેતા પ્રકૃતિ એ શ્રી પ્રભુની પૂજા આરતી કરી, ને ભેટ સામગ્રી અર્પણ કરી. ત્યારે તે પુરુષની સ્ત્રીને ભક્તિ માતાએ પૂછ્યું કે આવા પવિત્ર તમે કોણ છો? ત્યારે તે બોલી જે મારું નામ પ્રધાન એટલે કે પ્રકૃતિ છે, અને આ મારા પતિ પુરુષ છે, અને અમે આ તમારા પુત્રને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણી એમની પૂજા આરતી કરી છે. તે સાંભળી ભક્તિ માતા ખૂબ જ આશ્ચર્ય પામ્યા, અને ત્યાંથી આગળ ચાલ્યા તે અક્ષરધામમાં પહોંચ્યા. ત્યાં તેમણે જોયું તો ઘનશ્યામ હીરા માણેક જડિત એક સિંહાસન ઉપર બિરાજમાન છે, અને તેમની ફરતા અનંત મુક્તો તેમની સ્તુતિ પ્રાર્થના અને સેવા કરે છે. તે જોઈને ભક્તિ માતા અતિશય રાજી થયા, ને તેમને બીજા ધામો જોયા હતા, તેના કરતાં પણ અધિક તેજવાળું અને ઐશ્વર્યવાળું આ ધામ હતું. અને આ ધામમાં સ્ત્રી પુરુષ કે અન્ય કોઈ ભેદભાવ નથી, ને સર્વે કોઈ જીવાત્મા મુક્ત છે, અને પોતાની ઈચ્છા અનુસાર પુરુષોત્તમ નારાયણની સેવા કરે છે, અને શ્રી પ્રભુ તેમની સેવાનો એક સાથે અંગીકાર કરે છે. આવું જ્યારે ભક્તિ માતાએ જોયું, ત્યારે પોતાના પુત્ર શ્રી હરિને પૂછ્યું, આ બધા મુક્તો તમારા ધામમાં કેવી રીતે રહ્યા છે, અને સ્વતંત્ર છે કે પરાધીન છે? ત્યારે તેમણે કહ્યું, આ સર્વે મુક્તો સ્વતંત્ર છે, પણ મારું મૂળ સ્વરૂપ જે દિવ્ય સિંહાસન ઉપર બિરાજે છે તેની આગળ તો તે પરતંત્ર છે. જેમ પૃથ્વીને વિશે જીવ પોતાનું ધાર્યું કરે છે, ને વાસના હોય, તેથી અક્ષરધામને પામતો નથી, ને વળી વાસનાને વશ થઈ તેવા દેહને પામે છે. ને જેમ મહાપુરુષને વશ પ્રકૃતિ છે, તેમ આ અનંત મુક્તો પુરુષોત્તમ નારાયણ જે હું તે મારે વશ વર્તે છે. પણ તે મુક્તોની સામર્થ્ય એવી છે કે પોતાની ઈચ્છા અનુસાર બ્રહ્માંડોમાં ગતિ કરવા સમર્થ છે, અને અમારી આજ્ઞાથી પૃથ્વી પર પણ અવતાર ધરી પ્રગટે છે, અને ત્યાં અમારી પેઠે પૂજાય છે. આમ આ બધા મુક્તો અમારી કૃપાથી અમારા જેટલા જ સામર્થ્યને ધારણ કરે છે, અને તેમાં પણ 4 પ્રકાર છે, ને તેના સુખની તારમ્યતા છે. તેમાં એક મુક્ત એવા છે જે ભગવાનના દર્શન કરે છે, અને સાથે મુક્તોના પણ દર્શન કરે છે, અને બીજા મુક્ત ભગવાનને મેષોન્મેષ જોઈ રહે છે, ને સન્મુખ બેઠા અમને જોવે છે.
તેમાં પ્રથમ કહ્યા તેથી બીજાને અનંત ગણું સુખ અધિક મળે છે. અને ત્રીજા મુક્ત એવા છે જે કેવળ ભગવાનને દેખે છે પણ બીજા કોઈ મુક્તોને દેખતા નથી, પણ તેને પોતાની સ્મૃતિ રહે છે. આ મુક્ત પ્રથમ બંને મુક્તો કરતાં ઘણા જ ઉત્તમ છે, અને સુખ પણ તેમના કરતાં અધિક ભોગવે છે. અને ચોથા જે મહામુક્ત તે અતિ ઉત્કૃષ્ટ ભાવવાળા અને સ્થિતિવાળા છે, ને તે તો કેવળ ભગવાનની મૂર્તિને જ દેખે છે, અને તેને પોતાની અને બીજા મુક્તોની ખબર રહેતી નથી. તે મુક્તોને અમારું સુખ જેવું આવે છે તેવું પ્રથમના ત્રણેય મુક્તોને આવતું નથી. એ પ્રમાણે શ્રી હરિના વચન સાંભળી માતા તો ખૂબ જ આશ્ચર્ય પામ્યા, અને શ્રી પ્રભુની ગદગદ ભાવે સ્તુતિ કરવા લાગ્યા. પછી તો શ્રી બાલ પ્રભુએ ભક્તિ માતાને સમાધિમાંથી જગાડ્યા. તે પોતે જોયેલી અક્ષરધામની શોભા અને સમાધિમાં થયેલા એક્ઝેક્ટલી વર્ણન ધર્મદેવને કહેવા લાગ્યા કે અક્ષરધામ જેવું કોઈ ધામ નથી. ને મેં અનંત ધામ અને અનંત સ્થાનો જોયા, પણ જેવું અક્ષરધામ છે તેવું એકે દેખાતું નથી. અને એ અક્ષરધામના માલિક એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ આજે પુત્રરૂપે આપણને મળ્યા છે. માટે આપણે ખૂબ જ બળભાગી છીએ. ધર્મદેવને આવી વાત કરતા માતાને જોઈ શ્રી બાળ પ્રભુએ વિચાર કર્યો કે જો અમારી આવી સામર્થ્યની સ્મૃતિ માતા પિતા રાખશે તો અમને બાળલીલાનું સુખ નહીં આવે, અને તેમને પુત્રનું પણ સુખ નહીં આવે. માટે કૃપા એ કરીને ને પોતાની માયાનો પડદો આડો નાખી તેમને જોયેલી સુખ સામર્થ્યને વિસારી દીધી. એટલે માતા પિતા એ તમામ ઐશ્વર્ય ભૂલી જઈ શ્રી પ્રભુમાં પુત્ર ભાવ આવતા તેમને વહાલ કરીને રમાડવા લાગ્યા. આવી રીતે ઘનશ્યામ પોતાના ચરિત્રોથી માતા પિતા તેમજ સગા સંબંધી તથા પોતાના બાલ મિત્રો અને અન્ય લોકોને સામર્થ્ય પણ બતાવે છે, ને ભગવાનપણાનો નિશ્ચય પણ કરાવે છે, અને પછી ભૂલાવી પણ દે છે. આવા તો અનેક બાળ ચરિત્રો અયોધ્યામાં રહ્યા થકા શ્રી બાલ પ્રભુએ કર્યા હતા. તેમાંથી અમુક સાંભળ્યા, અને જે બાકી રહ્યા તે આપણે આગળના ભાગમાં સાંભળશું. આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.